આટલી ઘડા આપણે વિસનગર પર રેટ રાખતા હતા તો રાખતા ફાટી જાય એટલે હવે ભોર થઈ ગયા છે ને હવે રંજા કામ બિહારે રેટ રાખવા ને આપણે વિસનગર પૂછો મગફળી જેવી છે વિસનગર મગફળી જેવી છે મગફળી સારી છે પણ મગફળી પત્તા જેવી છે પત્તા જરી શું કારણ જરી છે પત્તા પત્તા તો હવે નહીં પડે આવું હા ઠાર એવો પડે હા વિસનગર એવું છે કે ઠારના કારણે રોગના કારણે પત્તા બળી ગયા છે મિત્રો અમારો લોકોનું તમારું સ્વાગત છે ને જો આપણે મગફળી વાવી હતી ને કાઢવાનું સાવ થઈ ગયું છે તો તમે વ્લોગમાં બન્યા છો તો મને બતાવું તમને મગફળી કેવી રીતે નીકાળી છે જો મિત્રો મશીનથી મગફળી ચાલુ છે કાઢવાનામાં વિસનગર કાઢવાયા છે તમને હું મગફળી બતાવું કેવી ઊંચી છે તો જુઓ મિત્રો મગફળી બેહવામાં તો સારી બેઠી છે પણ પત્તે એના બળી ગયા છે રોગના કારણે ને અમારા વિસનગર ટ્રેક્ટર ચાલુ છે મગફળી કાઢે છે જો મિત્રો તમને મુલાકાત કરાવો એની મિત્રો આટલી ઘડા આપણે વિસનગર પર રેટ રાખતા હતા તો રાખતા ફાટી જાય એટલે હવે ભોર થઈ ગયા છે ને હવે રંજા કામ બિહારે રેટ રાખવા ને આપણે વિસનગર પૂછો મગફળી જેવી છે વિસનગર મગફળી જેવી છે મગફળી સારી છે પણ મગફળી પત્તા જેવી છે પત્તા જરી શું કારણ જરી છે પત્તા પત્તા તો હવે નહીં પડે આવું હા ઠાર એવો પડે હા વિસનગર એવું છે કે ઠારના કારણે રોગના કારણે પત્તા બળી ગયા છે તો તમારે શું કહેવું છે કોમેન્ટ કરજો ને જો મિત્રો મગફળી તો સારી છે ખાલી જોરદાર હા મગફળી તો જો જોરદાર છે માતાજી મિત્રો જો આપણે આજે મગફળી કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે તો જો મિત્રો મગફળી કેવી લાગી કોમેન્ટ કરજો અને કને કાઢવા ચાલુ કરી નાખ્યું કોમેન્ટ કરજો જલ્દી ને મશીન પણ જોરદાર હેડે છે ગત્તું ફોફા કાપતું નથી જો ગત્તું ફોફા અંદર રહેવા નથી જતો જો મિત્રો ફોફા ગત્તું એમ કાપવા નથી જતો સડી જાય એટલે વિસનગર કાઢી નાળી પાસે કરવા ઢૂંચી પડ્યા છે આશી આશી જો રંજા સડી જાય એટલે વિસનગર શું કરતા વિસનગર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને આપણો વ્લોગ અહીંયા પૂરો કરે છે જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો